જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું. એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે, અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી. એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી. એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે ગાડીઓ મારી પાછળ થઈ, બે ફોર વ્હીલો. વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે. અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો. તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર. આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વ્યક્તિ એવું તો કે હું કઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો. ઓલી પીએસઆઈ નાતી હતી, એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો એ શું કેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે મને આવી રીતે હાથ પકડો છો. તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણીની અંદર નાહ્યા છે. તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ ભાઈ મારું લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે, મારો પીછો કરે છે અત્યારે હાલમાં પણ, બરાબર. જય હિન્દ, જય સનાતન. હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે. અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી, તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી. જય હિન્દ, જય સંવિધાન.